ભાવનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો। સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસ્યા। ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબી ગયું છે। ગામની અંદરની નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે। ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાયું છે। ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। સિહોર તાલુકાના વરલ બુઢાણા ગામે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। નદીઓ ગાંડી તૂર થતા વરલથી ભાખર રોડ બંધ ગામની નદીના વહેણ રોડ તરફ વળ્યા। સિહોર ટાણા વરલ થાળા અગિયાળી પીપરલામાં વરસાદ। વરલ ગામે સતત પડી રહેલા વરસાદથી ફરી વળ્યા છે પાણી। મહુવા પંથકમાં સતત પડેલા ધોધમાર વરસાદને કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યાની સ્થિતિ પણ સર્જાઈ છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે। કેટલાક ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા એવા વરસ્યા કે બધું જ ડૂબી ગયું। લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી થઈ ગયું। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો। આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી। શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો। અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા। જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા। એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ। પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો। જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદના દ્રશ્યો ધોરાજીના છે। અહીં સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરી। ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો। જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડા બાવદર, મેઘાએ મંડાણ કરતા રસ્તાઓ પાણી થયા। ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત। ઉપલેટામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી। ઉપલેટા સહિત ગઢાળા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા। અસહ્ય બફારા બાદ જેતપુરમાં પણ વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘસવારી આવી પહોંચી। રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા।